મિત્રો મસ્ત મજાની શોર્ટકટ આપણે જોઈએ. આવું આપેલું હોય ભાઈ વર્ગમૂળમાં 16, તો આવું તો આપણે ના આવડે. ભાઈ 16 કોનો વર્ગ છે? તો 16 4 નો વર્ગ છે. તો ભાઈ 16 નું વર્ગમૂળ 4. પણ અંદર વર્ગમૂળમાં એવી સંખ્યાઓ હોય કે જે કોઈનો વર્ગ ના આવે, તો ત્યારે એમનું વર્ગમૂળ કેવી રીતના શોધવાનું? તો આની પણ આપણી જોડે એક જોરદાર શોર્ટકટ છે. બરાબર, અહીંયા 40 છે. કઈ સંખ્યા છે? 40. તો 40 થી પહેલા કોઈ એવી પૂર્ણ વર્ગ સંખ્યા લેવાની. તો 40 થી પહેલા કોણ આવે વર્ગવાળી સંખ્યા? તો 36 આવે. આવે ને 36? 6 નો વર્ગ 36, 7 નો 49, 40 કરતા વધી જાય છે એટલે આપણે પહેલા લીધી 36. 36 કોનો વર્ગ છે? 6 નો. તો અહીંયા લખી દો 6. પછી લખો વત્તા. બરાબર, શું લખો? વત્તા. પછી અહીંયા 36 અને 40. તો 36 માં કેટલા પ્લસ કરે તો 40 થાય? અથવા તો કેટલાની ગેપ છે? તો 4. કેટલાની ગેપ છે ભાઈ? 4. તો 4 લખો ભાગ્યા અહીં જેટલા લખ્યા છે એના ડબલ કરો. તો 6 ના ડબલ 12. હવે શું કરો? 4 ભાગ્યા 12 કરી જુઓ. બરાબર, 12 4 12 નથી ચાલતો, 0 મૂકો, 0 મૂકીને પોઈન્ટ કરો. બરાબર, તો 12 કરી કેટલા થશે? 36. અને ફરી 4 વધશે. એટલે સિમ્પલી પોઈન્ટ 1 આપણે આવો ત્યાં સુધી આપણે લેવાનું છે. તો 6 વત્તા 0.3 તો કેટલા થઈ કાઢ્યું? 6.3. આ તમારો જવાબ, આની નજીકનો જવાબ વર્ગમૂળમાં 40 નો આવશે. કેલ્ક્યુલેટરમાં કરી જોજો. બરાબર છે ને? એકદમ સિમ્પલ. બરાબર, તો આ જે વર્ગમૂળમાં 50 છે એનો તમારો જવાબ કોમેન્ટમાં લખવાનો છે. અને આવી સરસ મજાની શોર્ટકટ શીખવા માટે મને એટલે ભાઈ અમંગમાં છે ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા ના. થેન્ક યુ.